મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે 8મા ધોરણના ગણિતનું ત્રીજું પ્રકરણ ચતુષ્કોણની સમજ ગણી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે 5 ભાગ છે એ જોઈ લીધેલા છે. આજે છઠ્ઠા ભાગમાં આપણે સ્વાધ્યાય 3.3નો બીજો ભાગ એટલે કે બાકીના દાખલાઓ ગણવાના છે. ચાલો ગણતરી શરૂ કરીએ. પ્રશ્ન પહેલો અને પ્રશ્ન બીજો છે આપણે ગયા વિડીયોમાં ગણી લીધેલો છે. આજે આપણે પ્રશ્ન ત્રીજાથી શરૂઆત કરીશું. પ્રશ્ન ત્રીજો છે એમાં એવું આપેલું છે કે શું ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે? આપણે જુદી જુદી શરતો છે એ આપણને આપેલી છે. આ શરતો છે એ સંતોષાય તો ચતુષ્કોણ થઈ શકે કે ના થઈ શકે તેના વિશે આપણે જવાબ આપવાનો છે. તો અગાઉના વિડીયોમાં પણ મેં તમને વાત કરેલી છે કે ભૂમિતિ જે છે, ભૂમિતિમાં આકૃતિઓ છે એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. અહીં આપણને ચતુષ્કોણ ABCD આપેલો છે. અહીં આપણે ચતુષ્કોણ ABCD ની કાચી આકૃતિ દોરી લઈએ. ચતુષ્કોણ ABCD. હવે જ્યારે પણ કોઈ પણ બંધ આકૃતિને નામ આપવાની વાત આવે ત્યારે તે હંમેશા ચક્રીય રીતે હશે. A, B, C અને D. આ શા માટે આકૃતિ દોરેલી છે કે આ જે છે એ આકૃતિ છે એ આપણા રેફરન્સ માટે કામ લાગવાની છે. પ્રથમ આપણને એવું આપેલું છે કે ખૂણો D અને B આ બંને, જો અહીં આ ખૂણો B અને આ ખૂણો D, આ બંનેનો સરવાળો છે એ 180 થાય તો શું ચતુષ્કોણ ABCD છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે? તો જવાબ શું મળશે? તો કે થઈ શકે ખરો, થઈ શકે, પરંતુ હંમેશા શક્ય નથી. શા માટે નથી? તો કે આપણને ખ્યાલ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ છે એ સરખા હોય છે. એટલે કે આ ત્યારે જ શક્ય બને જ્યારે ખૂણો B અને ખૂણો D છે એ બંને 90 અંશના હોય. એટલે કે દરેક વખતે શક્ય નહીં બને, પરંતુ જો B અથવા D કોઈ પણ એકનું માપ 90 અંશ હશે તો છે એ આ શરત છે સંતોષાશે. બીજો આપેલો છે પ્રશ્ન AD બરાબર CD, AD બરાબર CD બરાબર 8 સેન્ટીમીટર, AD 4 સેન્ટીમીટર અને BC 4.4 સેન્ટીમીટર. જો અહીં કઈ કઈ બાજુઓ આપેલી છે, AB અને CD આ બંને બાજુઓ સરખી છે, AB અને CD છે. આ બંને બાજુનું માપ આપેલું છે આપણને 8 સેન્ટીમીટર. બીજું શું આપેલું છે આપણને કે AD 4 સેન્ટીમીટર છે અને BC છે એ 4.4 સેન્ટીમીટર છે. એનો મતલબ એવો થયો કે કુલ બાજુઓની બે જોડ પૈકી એક જોડનું માપ 8 સેન્ટીમીટર છે અને બીજી જોડનું માપ 4.4 સેન્ટીમીટર છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે સામસામેની બાજુઓની જોડ છે એના માપ હંમેશા સરખા હોય. એટલે કે અહીં AB અને CD તો છે સરખા, પરંતુ AD અને BC છે એ સરખા નથી. એટલે આપેલ શરત મુજબ જે ચતુષ્કોણ બનશે તે સમાંતર બાજુ ચતુષ્કોણ નહીં હોય. ત્રીજો પ્રશ્ન છે ખૂણો D 70 અંશ અને ખૂણો C 75 અંશ. હવે પ્રથમ આકૃતિમાં ખૂણો D તો કે આ ખૂણો D, ખૂણો C 65. આ બે ખૂણા આપેલા છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે પાસેના ખૂણા છે તેના માપનો સરવાળો 180 અંશ થશે. અહીં 70 અને 65 નો સરવાળો કરીશું એટલે કે 7 ને 6 15, 155 અંશ થાય, જે 180 થતો નથી. એટલે કે આ શરત મુજબ છે આપેલ ચતુષ્કોણ ABCD છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ બની શકશે નહીં. એટલે કે
પ્રથમ એકમાં બની શકે, પરંતુ શરત શું હોવી જોઈએ કે ખૂણાનું માપ છે 90° હોવું જોઈએ. થયો પ્રશ્ન ત્રીજો. આગળ વધીએ આપણે પ્રશ્ન ચોથા તરફ. એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરવાની છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ન હોય, પરંતુ સામસામેના ખૂણાઓની એક જોડ સમાન હોય. આકૃતિ છે એ જોઈ લઈએ આપણે. અહીં મેં જે ચતુષ્કોણ દોરેલો છે એમાં ખૂણો A અને C છે 110° છે. AB અને BC છે એના માપ સરખા છે અને AD અને DC ના માપ સરખા છે. જો આકૃતિમાં બતાવેલું છે કે અહીં A 110°, C 110°, AD અને BC. તમને ખ્યાલ જ છે ને કે જો એક લીટો હોય, બરાબર છે, એક ઊભો લીટો કોઈ પણ બે રેખાખંડ પર હોય તો એ હંમેશા સમાન હોય, અને બે હોય તો એ બંને પણ કેવા હશે? સમાન. કેવી આકૃતિ બની મિત્રો? તો કે આ જે આકૃતિ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, એટલે કે પેલી શરત સંતોષાઈ ગઈ. તો શું છે? તો કે આ જે છે ચતુષ્કોણ ABCD છે એ પતંગાકાર ચતુષ્કોણ, અથવા તો અંગ્રેજીમાં કહેવું હોય તો કાઇટ છે. અહીં તમે કોઈ પણ આકૃતિ દોરો ત્યારે હંમેશા છે એ સામસામેના ખૂણાઓ છે એ બને ત્યાં સુધી 90° થી મોટા, એટલે કે ગુરુકોણ લેશો તો આવી કોઈ પણ પ્રકારની આકૃતિ તમે બનાવી શકશો. હવે જોઈએ પછીનો પ્રશ્ન, પ્રશ્ન 5. સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના બે ખૂણાના માપનો ગુણોત્તર 3:2 છે. તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધવાના છે. હવે અહીં પાસ પાસેના ખૂણાના માપનો ગુણોત્તર આપેલો છે. આપણને ખ્યાલ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાઓ પૂરક હોય છે, એટલે કે તેમનો સરવાળો 180° થાય છે. એટલે કે આપણને જે ગુણોત્તર આપેલો છે એ ગુણોત્તરને x લગાડી દઈએ આપણે. આ રીતના અગાઉ છે એ દાખલાઓ છે આપણે જોઈ ગયા છે કે 3:2 હશે તો 3x અને 2x થઈ શકશે. એટલે કે 3x + 2x બરાબર 180°. એટલે કે 5x બરાબર 180°. તો x બરાબર શું મળે આપણને? 180/5. ભાગાકાર કરીશું તો આપણને મળશે 36. 5 3 15 વચ્ચે 30, 6 5 30, એટલે કે x ની કિંમત મળી 36. એટલે કે 3x બરાબર શું મળે? તો કે 3 × 36 એટલે કે 108. અને 2x બરાબર 2 × 36 બરાબર 72°. હવે આપણને બીજો પણ ખ્યાલ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ જો હોય તો એના સામસામેના ખૂણાઓ સરખા હોય છે. એટલે કે આપણે બે ખૂણા છે એના માપ શું મળશે આપણને? તો કે બે ખૂણાના માપ 108° મળશે, અને બાકીના જે બીજા બે ખૂણા છે તેનો માપ છે એ 72° મળશે. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણના બે ખૂણાનું માપ કેટલું? 108°, અને બાકીના બીજા બે ખૂણાનું માપ કેટલું મળશે આપણને? 72° મળશે. એટલે કે આપણે ચારે ચાર ખૂણાના માપ છે શોધી લીધેલા છે. હવે આ થયો પ્રશ્ન 5મો. આગળ વધીએ આપણે પ્રશ્ન 6 તરફ. પ્રશ્ન 6માં આપણને આપેલું છે કે એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાની એક જોડના ખૂણાનું માપ સમાન છે. તો ચતુષ્કોણના બધા ખૂણાના માપ શોધવાના છે. શું આપેલું છે? પાસ પાસેની ખૂણાની એક જોડના માપ છે કેવા છે? સમાન છે. હવે આપણને ખ્યાલ છે કે પાસ પાસેના ખૂણા સમાંતર બાજુ ચતુષ્કોણમાં હોય તો તેમના માપનો સરવાળો 180° થાય. એટલે કે કેવા હોય? પૂરક હોય છે. હવે 180° આપણે ધારી લઈએ x, એટલે કે x + x બરાબર 180°. એટલે કે 2x બરાબર 180°. આપણને કિંમત જોઈએ છે x ની, એટલે x બરાબર 180/2, એટલે કે x બરાબર 90°.
એક 90°, તો બીજો પણ શું થશે 90°. હવે થોડી વાર પહેલા જ આપણે જોયું કે સામસામેના ખૂણા કેવા હશે, સમાન હોય. એટલે કે બાકીના બીજા બે ખૂણા છે એનું માપ પણ કેવું હશે, 90° આપણને મળશે. એટલે કે તમામ ખૂણાઓ છે એનું માપ છે એ આપણને 90° છે મળશે. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણના તમામ ખૂણાઓનું માપ એ આપણને 90° મળે. આ થયો પ્રશ્ન 6. આગળ વધીએ આપણે પ્રશ્ન 7 તરફ. પ્રશ્ન 7માં આપણને આપેલું છે કે આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ HOPE દર્શાવેલ છે. x, y અને z છે આ ખૂણાના માપ છે આપણે શોધવાના છે. આપણને ફક્ત બે ખૂણાઓ આપેલા છે. એક તો બહિષ્કોણ આપણને આપેલો છે અને બીજો છે એક અંદરનો ખૂણો આપેલો છે. ચાલો આપણે આજે છે એ દાખલાને ઉકેલીએ. હવે આકૃતિમાં ખૂણો HOP અને 70° એ બંને રૈખિક જોડના ખૂણાઓ છે. HOP એટલે કે HOP આપણને ખ્યાલ જ છે કે કોઈ પણ ખૂણો દર્શાવવા માટે વચ્ચેનું જે બિંદુ છે એ શું બતાવશે, ખૂણો બતાવશે. એટલે કે HOP અને 70° એ બંને કેવા છે, રૈખિક જોડના ખૂણાઓ છે. અને રૈખિક જોડના ખૂણાઓનો માપનો સરવાળો હંમેશા 180° થાય છે. એટલે કે ખૂણો HOP વત્તા 70° બરાબર 180°. આ જે 70° છે આ 70° ને બરાબરની બીજી બાજુએ લઈ જઈએ તો શું થશે, તો કે આ બાજુ વત્તા છે, બીજી બાજુ જશે તો ઓછા થઈ જશે. એટલે કે ખૂણો HOP બરાબર 110°. 180 માંથી 70 જશે તો 110°. એટલે કે આપણને આ જે ખૂણો છે એ મળ્યો કેટલો, આપણને 110°. હવે 111 નહીં પરંતુ 110° આપણને મળશે. હવે આ જે HOP અને ખૂણો E એટલે કે X છે એ બંને છે એ સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા છે. અને આપણને એ પણ ખ્યાલ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાનો માપનો સરવાળો માપ છે એ હંમેશા સમાન હોય છે. એટલે કે HOP નું જે માપ મળશે એ જ માપ છે એ ખૂણા X નું પણ મળશે. એટલે કે ખૂણો X બરાબર ખૂણો HOP, અહીં ખૂણો H નહીં આવે પરંતુ ફક્ત શું આવશે, ખૂણો HOP. આ કેટલું મળ્યું આપણને, 110°. એટલે કે X નું માપ આપણે શોધી લીધું. કેટલું મળ્યું આપણને, 110° છે. હવે આપણે છે એ Y અને Z છે એ આપણે શોધવાના છે. તો એ પણ આપણે શોધી લઈએ. ચાલો આગળ વધીએ. ખૂણો PHE, ખૂણો PHE 40° છે. અને ખૂણો HPO, આ ખૂણો 40° અને આ જે છે આ Y છે, આ બંનેની વાત થાય છે. તો કે જો અહીં Z બને છે. હવે જ્યારે આ રીતે Z સીધો કે ઊંધો બને તો ત્યારે તેની અંદરની બાજુના અથવા તો બહારની બાજુના ખૂણાઓ હંમેશા કેવા હશે, સરખા હશે. એટલે કે ખૂણો PHE, ખૂણો PHE 40° છે. જ્યારે બીજો ખૂણો HPO Y છે એટલે કે એની કિંમત કેટલી મળી આપણને, 40. આ કિંમત પણ આપણે અહીં આકૃતિમાં છે દર્શાવી દઈએ. અહીં 40° છે એ Y મળી ગયો આપણને. હવે ત્રિકોણ HPO જેમાં Y અને Z આવે છે એવો ત્રિકોણ, એમાં આપણી પાસે બે ખૂણાના માપ છે. એક ખૂણો 110° નો, બીજો 40° નો. હવે આપણને એ ખ્યાલ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણા છે એનો સરવાળો છે એ હંમેશા 180° થાય છે. એટલે કે આ બંને માપ છે 110° અને 40°, એનો સરવાળો 150°.
એને 180 માંથી બાદ કરીશું તો આપણને z છે એનું માપ છે આપણને મળશે, એટલે કે 110 અંશ વત્તા 40 અંશ વત્તા z બરાબર 180 અંશ, એટલે કે 150 અંશ વત્તા z બરાબર 180, એટલે શું મળે તો કે 150 છે એને 180 માંથી બાદ કરીશું તો z બરાબર શું મળશે આપણને 180 ઓછા 150 બરાબર 30 અંશ, એટલે કે ત્રીજો જે ખૂણો છે z એ પણ આપણે શોધી લીધો. કેટલો મળશે 30 અંશ. હવે કદાચ આ જ દાખલામાં તમને આ જે ખૂણો શોધવાનો કીધો તો મળી શકે, તો કે આ મળી શકે. આ 40 અને 40 તો આ પણ શું થશે 30 અને 30, એટલે કે આપણે x y અને z ત્રણેયની કિંમતો છે આપણે શોધી લીધેલી છે. x બરાબર 110 અંશ, y બરાબર 40 અંશ અને z બરાબર 30 અંશ મળશે. આ થયો પ્રશ્ન 7મો. આગળ વધીએ આપણે પ્રશ્ન 8માં. 8માં કુલ 2 દાખલાઓ આપેલા છે. આકૃતિઓ આપેલી છે તેમાં x અને y શોધવાનું છે. અહીં જે લંબાઈ જે આપેલી છે એ સેન્ટીમીટરમાં છે. જો જ્યારે પણ આ રીતે છે એ એકમ આપેલો હોય ત્યારે એ એકમ છે એ છેલ્લા જવાબમાં દર્શાવવો જરૂરી છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે કે સામસામેની બાજુઓ છે એનું માપ છે કેવું હશે સરખું હોય, એટલે કે બે બાજુઓની જોડ કેટલી મળશે સામસામેની 2, એટલે કે GS અને UN આ જે બાજુની આપણે વાત કરીએ છીએ કે નહીં તો કે GS અને UN આ બંને છે એના માપ કેવા હશે તો કે સરખા માપ હશે. GS નું માપ કેટલું છે 3x અને UN નું 18, એટલે કે 3x બરાબર 18 એટલે x બરાબર 18 ભાગ્યા 3 એટલે x બરાબર 6 મળી ગયો. આપણે x ની કિંમત આપણે શોધી લીધી. હવે y ની કિંમત શોધવા માટે પણ શું કરીશું તો કે આ જે GU અને SN જે બાજુઓ છે એના માપ પણ કેવા છે કે એના માપ પણ સરખા હશે, એટલે કે GU બરાબર SN, GU બરાબર 3y ઓછા 1 અને SN બરાબર 26. આ જે ઓછા 1 છે 3y સાથે એને બરાબરની બીજી બાજુએ છે એ આપણે લઈ જઈએ. આ બાજુ છે લઈ જશું તો કેવા થશે ઓછા છે તો વત્તા થઈ જશે, એટલે કે 3y બરાબર 26 વત્તા 1 એટલે કે 3y બરાબર 27, એટલે કે y બરાબર 27 ભાગ્યા 3 એટલે y બરાબર 9 સેન્ટીમીટર. જો અહીં x અને y છે બંનેમાં આપણે સેન્ટીમીટર એકમ લગાડેલો છે. શા માટે તો કે આપણે રકમમાં છે એ આપેલું છે કે લંબાઈ છે સેન્ટીમીટરમાં આપેલી છે. 8માનો બીજો દાખલો જોઈએ આપણે. અહીં ચતુષ્કોણની બાજુઓની પરંતુ એના વિકર્ણો છે એના માપ x અને y સ્વરૂપે આપેલા છે. હવે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ગુણધર્મ ખ્યાલ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ છે એ પરસ્પર દુભાગે છે, એટલે કે સરખા ભાગ કરે છે. એટલે કે એનો મતલબ એવો થયો કે આ જે 20 અને y વત્તા 7 એ બંને સરખા થઈ અને 16 અને x વત્તા y છે આ બંને પણ સરખા થશે, એટલે કે શું મળે આપણને y વત્તા 7 બરાબર 20, એટલે કે y બરાબર 20 માંથી 7 જશે તો 13, એટલે કે y બરાબર 13 સેન્ટીમીટર. અહીં મેં નથી લખેલા પરંતુ તમે જો નોટબુકમાં લખતા હોય તો y બરાબર 13 સેન્ટીમીટર લખવું પડે. તેમજ x વત્તા y બરાબર 16, y તો 13 મળ્યા છે આપણને એટલે x વત્તા 13 બરાબર 16, 13 બરાબરની બીજી બાજુએ જશે તો ઓછા થશે, એટલે કે x બરાબર 3 સેન્ટીમીટર. આ થયો પ્રશ્ન 8મો. અહીં ફરીથી યાદ અપાવું કે જ્યારે પણ આ રીતે આપણને લંબાઈ કે કોઈ પણ વસ્તુનો એકમ આપેલો હોય
તો તમારે છેલ્લા જવાબમાં દર્શાવવો પડે. એના પછી આગળ વધીએ આપણે 9મા પ્રશ્ન તરફ. આપણને આકૃતિ આપેલી છે, એમાં RISK અને CLUE એ સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલા છે. આપણે અહીં જે વચ્ચે જે x નો જે ખૂણો છે ને એ આપણે શોધવાનો છે. તો ઉકેલીએ આપણે. તો કે એના માટે તો કે હું બીજા બે ખૂણા છે એ આકૃતિમાં દર્શાવું છું. ક્યાં ક્યાં દર્શાવું છું એ બરાબર ધ્યાનથી જુઓ. એક તો ખૂણો I અને બીજો છે x ની બરાબર સામેનો ખૂણો n. આ બંનેને આપણે ધાર્યા શું એનું માપ છે એ m અને n છે. શા માટે જોતા જઈએ આપણે. સામસામેના ખૂણાઓ સરખા હોય છે. હવે ચતુષ્કોણ રિસ્ક લઈએ RISK. એક ખૂણો આપણને ખૂણો k છે 120 અંશનો આપેલો છે. તો કે ખૂણા k છે એની સામેનો ખૂણો શું મળશે? તો કે એ પણ 120 અંશ જ મળશે. એટલે કે આ જે I છે એ I કેટલો મળશે આપણને 120 અંશ મળી ગયો. હવે શું કરીશું? તો હવે પેલા પ્રથમ આપણે ખૂણો m શોધીશું. ખૂણો RIS એટલે કે ખૂણો I અને ખૂણો m એ બંને કેવા છે? તો કે રેખિક જોડના ખૂણા છે. એટલે કે m ના માપનો સરવાળો 180 થાય. એટલે કે m ની કિંમત શોધવા માટે શું કરીશું? આપણે 180 માંથી 120 બાદ કરીશું. એટલે કે આપણને ખૂણો m છે મળી જાય. એટલે કે ખૂણો m 180 માંથી 120 જશે તો શું મળે આપણને? 100 માંથી 100 જાય તો 0 અને 80 માંથી 20 જાય તો શું મળે આપણને? 60 અંશ. એટલે કે m છે, ખૂણો m છે એ કેટલો મળ્યો આપણને? અહીં તીરની નિશાની કરી અને આ જે છે m ની નિશાની છે આપણે અહીં આકૃતિમાં દર્શાવી દઈએ. જેને કારણે ફરીથી જ્યારે પણ ગણતરી કરવી પડે ત્યારે આપણે છે એ તમે જે જવાબ છે એમાં શોધવાની જરૂર રહીએ નહીં. હવે ECI ખૂણો ECI અને ખૂણો L છે એ બંને કેવા છે? અનુકોણ છે. જો કયા ખૂણાઓની વાત થઈ? ECI આ બહારનો ખૂણો અને ખૂણો L છે એ કેવા છે? બંને અનુકોણ છે. અને અનુકોણ હંમેશા કેવા હશે? તો કે અનુકોણ છે એ સરખા હોય છે. એટલે કે ખૂણો L બરાબર 70 અંશ એ આપેલું છે. એટલે કે ECI ખૂણો ECI 70 અંશ થશે. એટલે કે આ જે છે અંદરનો ખૂણો આ જે C છે એ કેટલો મળશે? અહીં 70 અંશ મળશે. હવે આપણી પાસે આ જે ત્રિકોણ છે I અહીં જે નામ નથી આપેલું અને C, આ ત્રિકોણના બે ખૂણાના માપ આપણી પાસે ખ્યાલ છે. ત્રીજા ખૂણાનું માપ શોધવાનું છે. એટલે કે ત્રિકોણના ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય તે ગુણધર્મનો આપણે ઉપયોગ કરીશું. એટલે કે ખૂણો m વત્તા n વત્તા ECI બરાબર 180 અંશ. એટલે કે m 60 નું મળી ગયું આપણને, ECI 70 મળી ગયું. એટલે કે ખૂણો n શું મળશે? 180 માંથી 130 જશે તો 50 અંશ. એટલે કે n છે, ખૂણો n છે. અહીં જે ખૂણો n જે બતાવેલો છે આ ખૂણો n એ કેટલાનો મળ્યો આપણને? 50 અંશનો છે આ ખૂણો n મળી ગયો. હવે તો ગણતરી ઘણી બધી સહેલી છે. ખૂણો n અને x છે એ બંને કેવા છે? તો કે જ્યાં પણ ચોકડી થાય, જ્યાં પણ ચોકડી થશે બરાબર છે ત્યાં સામસામેના ખૂણાઓ સરખા હોય. આ જે ચોકડી થતી હોય જ્યાં પણ તેને કહેવાય અભિકોણ. એટલે કે x અને n છે અભિકોણ છે અને અભિકોણના માપ છે એ હંમેશા કેવા હશે? સરખા હોય. એટલે કે n નું માપ કેટલું મળ્યું આપણને? 50 અંશ. તો x કેટલું મળશે આપણને? એ પણ 50 અંશ મળશે. એટલે કે અહીં x નું માપ છે શોધવા માટે આપણે બીજા 1, 2, 3 અને 4 માપ છે શોધવા પડ્યા. પરંતુ આ જે 4 માપ શોધીને પણ આપણને x છે એ આપણે શોધી લીધું. હવે જોઈએ પ્રશ્ન 10. સમલંબ ચતુષ્કોણ આપેલો છે. હવે સમલંબ ચતુષ્કોણ એટલે આપણને ખ્યાલ છે કે બાજુઓની બે જોડ પૈકી, સામસામેની બાજુઓની બે જોડ પૈકી એક જોડ છે કેવી હશે? સમાંતર. હવે
આ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે એ આપણે સમજાવવાનો છે. તો કે અહીં ખૂણો M અને L આ બંનેનો સરવાળો શું મળે આપણને 180 અંશ. હવે ક્યારે શક્ય બને 180 અંશ કે M અને L છે એ સમાંતર રેખાઓની અંદરના ખૂણાઓ છે અને એ છેદિકાથી બનેલા છે. એટલે કે NM અને KL જો સમાંતર હોય, NM આ જે રેખાખંડ NM છે અને આ જે KL છે એ સમાંતર હોય તો જ છે સરવાળો કેટલો થશે 180 અંશ. એટલે કે NM અને KL સમાંતર છે, જ્યારે NK અને ML છે સમાંતર નથી. એટલે કે ફક્ત આ એક જ શરત પર આપણે કહી શકીશું કે આપેલો ચતુષ્કોણ છે કેવો છે, તો કે સમલંબ ચતુષ્કોણ છે, જેની સામસામેની બાજુઓ પૈકીની એક બાજુ છે સમાંતર છે. એટલે કે આકૃતિ KLMN છે એ સમલંબ ચતુષ્કોણ છે. આ થયો પ્રશ્ન 10મો. આગળ વધીએ આપણે પ્રશ્ન 11મો. આપણને આકૃતિ આપેલી છે અને એક શરત પણ આપેલી છે કે AB અને CD છે સમાંતર. તમને ખ્યાલ છે ને, આ જે નિશાની છે બે ઊભા લીટાની તે સમાંતર દર્શાવે છે. એટલે કે AB અને CD છે એ સમાંતર છે. આપણે ખૂણો C શોધવાનો છે. મળી શકે ખરો? હા, મળી શકે. કઈ રીતે જોઈએ? તો કે ખૂણો B અને ખૂણો C છે એ કેવા છે? તો કે પાસેના ખૂણા છે. એટલે કે જેનો સરવાળો 180 અંશ થાય. એટલે કે આપણે શું કરવાનું છે? ફક્ત આપણને જે માપ આપેલું છે એ 180 માંથી બાદ કરીશું તો માપ ખૂણો C બરાબર શું મળે આપણને? 180 માંથી 120 જશે તો આપણને મળશે 60 અંશ. એટલે આપણે ખૂણો C છે, એક જ ખૂણો આપેલો છે છતાં છે આપણે જે શોધી લીધેલો છે. આગળ વધીએ અને આ જે સ્વાધ્યાય છે એનો છેલ્લો પ્રશ્ન જોઈએ. આપણને શું આપેલું છે કે આપેલી આકૃતિ PQRS આકૃતિ આપેલી છે, તેમાં AB અને CD છે એ સમાંતર છે. તો P અને S, AB અને CD નહીં આવે અહીં, પરંતુ શું આવશે? SR. અહીં આવશે PS. અહીં રકમ લખવામાં ભૂલ છે. PS અને RQ છે આ બંને કેવા આવશે? સમાંતર છે. તો આપણે ખૂણો P અને ખૂણો S છે એનું માપ છે આપણે શોધવાનું છે. ચાલો શોધી લઈએ આપણે. ચતુષ્કોણમાં પાસેના ખૂણાઓ હંમેશા કેવા હશે? તો કે પૂરક કોણ હોય. ખૂણો Q 130 અંશ આપેલો છે. R છે કેટલો છે? 90 અંશ છે. તો ખૂણો P અને Q છે એનો સરવાળો તો કે 180 અંશ થવો જ રહ્યો. આપણને Q આપેલો છે કેટલો? 130. તો P શોધવા માટે શું કરીશું? 180 છે એમાંથી છે એ આપણે 130 બાદ કરીશું. એટલે ખૂણા P ની જે કિંમત છે આપણે મળી જશે. એટલે કે ખૂણા P બરાબર શું મળે આપણને? 180 માંથી 130 જશે તો 50 અંશ. એટલે કે ખૂણો P છે આપણે મળી ગયો કેટલો? 50 અંશ. એ જ રીતે S શોધવાનો છે. તો કે S અને P, અહીં પણ આ જ વસ્તુ તમે કરી શકો કે S અને P છે એ એની મદદથી થઈ શકે. હવે R બરાબર જો જ્યારે આ રીતની નિશાની જ્યારે પણ હશે, કેવી નિશાની? તો કે આ રીતની નિશાની ગમે ત્યાં હશે તો એ હંમેશા કાટખૂણો બતાવે છે, એટલે કે 90 અંશ છે. તો આ S પણ શું હશે? તો કે S અને R છે એનો સરવાળો 180 અંશ થાય. જો R 90 અંશ હોય તો S કેટલો મળશે આપણને? 90 અંશ મળશે. એટલે કે S 90 અંશ. હવે આપણને બીજું આપેલું છે કે જો બીજી કોઈ પણ પદ્ધતિથી આ ખૂણો શોધવાનું આપણે જે કીધેલું હતું તો શોધી શકાય કે ના શોધી શકાય? તો કે શોધી શકાશે. કઈ રીતે? તો કે આપણને ખ્યાલ છે કે કોઈ પણ ચતુષ્કોણ છે એના ચારે ચાર ખૂણાના માપનો સરવાળો છે એ હંમેશા 360 અંશ થાય. એટલે કે આ રીતથી, બીજી રીત કઈ? તો કે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય. આ રીતની મદદથી છે એ આપણે આ દાખલો છે એ ઉકેલી શકે.
આશા રાખું છું કે આ તમામ પ્રશ્નો છે એ તમને સમજાયા હોય. ફરીથી પાછા તમે જે છે વિડીયો જોતા જઈને સાથે સાથે છે આ તમામ દાખલાઓ છે ગણતા જજો. હવે પછીના વિડીયોમાં આપણે આ જ પ્રકરણનું પછીનું સ્વાધ્યાય એટલે કે સ્વાધ્યાય 3.4 શરૂ કરીશું. ત્યાં સુધી તમારે તો ગણતરીઓ ચાલુ રાખવાની છે અને હજુ સુધી જો તમે મેથ સાયન્સ કોર્નર ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી અને બેલ બટન દબાવવા વિનંતી છે. નવો વિડીયો જ્યાં સુધી અપલોડ ન થાય ત્યાં સુધી આવજો દોસ્તો.